શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रियालाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने वसंत पंचमी ना जाजा કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજથી 40 દિવસ ઉલ્લાસ આનંદ. પ્રભુ આપણા સખા, પ્રભુ આપણા મિત્ર, પ્રભુ આપણા ભાઈબંધ, પ્રભુ આપણી બેનપણી. આજે દુનિયામાં સૌથી નિસ્વાર્થ સંબંધ હોય ને તો મિત્રનો. નો ડાઉટ અત્યારે નિસ્વાર્થ મિત્ર મળવા મુશ્કેલ છે, પણ આ લૌકિકની વાત નથી, અલૌકિક. ઠાકોરજી જેવા જેના સખા હોય, પછી અર્જુન હોય, સુદામા હોય, મધુમંગલ હોય, તોક સખા હોય, એને કોઈ દિવસ જીવનમાં વ્યથા ન આવે, કોઈ દિવસ ચિંતા ન આવે, કારણ તેના સખા કોણ છે? ઠાકોરજી છે. તો આજથી આપણી સેવા તો બાપ બેટે કર ગયે. ગોકુળનાથજી એવું કહેતા હોય કે હમ તો લકીર પીટતે હે. તો ગોકુળનાથજી લકીર પીટતા હોય તો આપણે બધા શું કરીએ છીએ એ આપણું મન જાણે છે. તો આજે વસંત પંચમી, વગર જોયું મુહૂર્ત, લગ્ન હોય. આજે ઘણાએ ઠાકોરજી પુશ કરાવ્યા, ઘણાના ફોન આવ્યા. કોઈએ લખેલું એક વાક્ય મને યાદ આવ્યું, जब जीवन में वसंत आती है, जब जीवन में वसंत आती है तो प्रकृति खिलती है. चारे बाजू जुओ તમે, બધા પીળા પાંદડા પડી ગયા છે, લીલોતરી, પક્ષીઓનો કલરવ, વાતાવરણમાં ગુલાબી વાતાવરણ, ઠંડી નહીં ને ગરમી નહીં. તમને અત્યારે માહોલ બધું, બહાર જાવ તો એટલો આનંદ આવે અને ઘરમાં ઉલ્લાસ લાગે. તમારા શરીરમાં એક સ્ફૂર્તિ આવી જાય. तो जीवन में जब वसंत आती है तो प्रकृति खिलती है, और जब संत आते हैं, वसंत फिर संत आते हैं तो संस्कृति खिलती है. जब जीवन में संत आते हैं तो संस्कृति खिलती है. આપણા જીવનમાં વલ્લભે પ્રકૃતિ અને સંસ્કૃતિ બે એટલું જ સરસ આપ્યું છે. વલ્લભે કાલે જ આકાશ મને કહેતો હતો, મમ્મી આજે આપણે બધા 80-90 વર્ષ જીવીએ છીએ, આપણે શું કરીને જાય છીએ પાછા? તો વાત તો સાચી. એ કે વલ્લભે 52 વર્ષ 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. એમાં 3 વાર તો લીલી પરિક્રમા ઉઘાડા પગે ચાલીને કરી, એટલી વાર વ્રજમાં પધાર્યા. સુબોધિનીજીનું વિવરણ કરીને જે બધા મનગણત અર્થ કરતા હતા, વલ્લભે એ ગુઢાર્થ પ્રકાશન પરાયણ અને પિયુષ સમુદ્ર મથન ક્ષમા એ આપણને આપ્યું. 16 ગ્રંથ, જેની અંદર ભાગવત, જેની અંદર ગીતાજી, જેની અંદર વેદ, ઉપનિષદ બધું ભરી દીધું છે. તો આ 52 વર્ષ 11 દિવસમાં 84 વૈષ્ણવ શરણે આવ્યા. કેવાય 84 નિર્ગુણ. તો એક જણે પ્રશ્ન પૂછ્યો છે, જેને જે શું વલ્લભે અને વિઠ્ઠલે આટલા જ વૈષ્ણવ કર્યા? વલ્લભે 84 અને ગુસાઈજીએ 252. વલ્લભે નિર્ગુણ, ગુસાઈજીએ 84. સાત્વિક, રાજસ અને તામસ. જે એકદમ ખડખડાટ હસી પડ્યા. આકાશ
જે નિકુંજના જીવો વલ્લભ અને વિઠ્ઠલ સાથે હતા અને એમના વખતમાં એમણે જે પ્રાગટ્ય લીધું હતું, જેવી રીતે ઠાકોરજીના પ્રાગટ્ય વખતે સારસ્વત કલ્પમાં દેવોએ પ્રાગટ્ય લીધું હતું. કોઈ ઋષિ થયા હતા, કોઈ મુનિ થયા હતા, કોઈ પક્ષી થયા હતા, કોઈ પશુ થયા હતા, કોઈ ફૂલ થયા હતા, કોઈ ફળ થયા હતા, કોઈ રજ થયા હતા. તો એવી રીતે આ 84,252 વૈષ્ણવ વલ્લભ અને વિઠ્ઠલની નિકુંજના અહીંયા હતા, એમને શરણે લીધા. બાકીના મારા તમારા જેવા જે ગોલોકમાં દોષ પડવાથી અહીંયા આવ્યા છે, એવા તો કેટલા લીધા એ અગણિત છે, એની કોઈ સંખ્યા નથી. આજે આટલા બધા વલ્લભકુળના બાળકો બ્રહ્મ સંબંધ આપે છે, કોઈ ગણે છે? આ ગણવાની વસ્તુ છે ના મારા વાલા? જે જીવનો અધિકાર હશે એ શરણે આવશે. તો વાત શેની કરતા હતા? વસંતની. તો વલ્લભે આપણા જીવનમાં વસંત ખીલવી દીધી અને સંસ્કૃતિ. હા, આકાશ ઓલો 52 વર્ષ ને 11 દિવસ વલ્લભ, તો 84 વૈષ્ણવ કર્યા. આટલા બેઠક છે, આટલી જગ્યાએ શાસ્ત્રાર્થ. વિદ્યાનગર હોય કે રામભદ્રની નગરી હોય, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં વલ્લભે શાસ્ત્રાર્થ કર્યો છે. ક્યાંય શસ્ત્ર નથી ઉગામ્યું. પછી એમાં ઉજ્જૈન હોય, એ રુદ્રાક્ષમાં માનતા હોય કે શિવપંથી હોય, વલ્લભે ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. તમે શંકરને માનો, બહુ સરસ, એકને જ માનો, તો પછી બધે દોડવાની જરૂર નથી. હવે જો તમે કૃષ્ણને માનવામાં અહીંયા આવી ગયા, બ્રહ્મ સંબંધ લીધું, તો પછી બીજે જવાની જરૂર નથી. જેને માનો એને એકને જ માનો. સેવાની રીત પ્રીત સમજાવી. આટલા નિધિ સ્વરૂપો વલ્લભના સમયમાં જ પ્રગટ થયા. ગોવર્ધનનાથજી કોને પ્રગટ કર્યા? વલ્લભે. ક્યાંથી પ્રગટ થયા? ગિરિકંદરામાંથી. ગિરિકંદરામાં ક્યાંથી આવ્યા એની વાત આપણે 4 દી પહેલા કરી છે, એટલે અત્યારે અનુસંધાન નથી કરતા. હવે નવનીત પ્રિયાજી ક્યાંથી પધાર્યા? પેલી ક્ષત્રાણીને બ્રહ્માંડ ઘાટ ઉપરથી જલ ભરવા ગઈ તો 4 સ્વરૂપ આવ્યા. નવનીત પ્રિયાજી જે ગદ્દંદાવનના માથે પધરાવ્યા, ગોકુલચંદ્રમાજી જે નારાયણદાસ બ્રહ્મચારી માથે પધરાવ્યા, લાડલેશજી જે દેવા કપૂર ઉપર પધરાવ્યા, લલિત ત્રિભંગીજી જે કોના માથે પધરાવ્યા? દેવા કપૂર અને એક રહી ગયા છે, હમણાં નામ યાદ હતું, બોલો આવે એટલે કહું. હવે આ 4 સ્વરૂપ ઘડેલા નથી. એ યમુનાજીમાંથી પધાર્યા. હવે મદન મોહનજી જે યજ્ઞમાંથી યજ્ઞનારાયણ ભટ્ટને પ્રાગટ્ય લીધું ત્યારે કૃપા કરે. હવે મુકુંદરાયજી એ યજ્ઞનારાયણ ભટ્ટના, કલ્યાણરાયજી એ કણોજના કૂવામાંથી, બાલકૃષ્ણજી જે વલ્લભ સ્નાન કરવા ગયા તો જનોયો વિતાઈને આવ્યા. આ બધા નિધિ સ્વરૂપ વલ્લભે પ્રાગટ્ય લીધું, પછી બધાનું પ્રાગટ્ય થયું. એક બી ઠાકોરજી ઘડેલા નથી, એક બી ઠાકોરજી બનાવેલા નથી. આપોઆપ જ વલ્લભ દ્વારા બધા પ્રગટ થયા છે. હજી ઘણા બધા રહી ગયા. નટવરલાલજી મથુરાધીશની ગોદમાંથી, મથુરાધીશ કર્ણાવલની ઓલી ભેખડ ફાટી યમુનાજીની એમાંથી ને, દ્વારકાધીશ આંખ મીચોલી લીલા સૌથી પ્રાચીન સ્વરૂપ.
ગોલોકમાંથી. તમે ગમે એ સ્વરૂપ દીધીરા જુઓ, કોઈ સ્વરૂપ ઘડેલા નથી, કોઈને બનાવેલા નથી. વલ્લભ દ્વારા બધા પ્રગટ થયેલા છે. તો આકાશ કે મમ્મી આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હોય ને તો જ આ કરી શકે. આ કોઈ માણસનું, આ કોઈ સંતનું, આ કોઈ ગુરુ આવું કાર્ય કરી શકે નહીં. આજે 52 વર્ષ ને 11 દિવસ એટલે આજે આપણે હજી તો જીવનને સંવારતા હોઈએ ત્યાં વલ્લભે લીલાય સંકેલી લીધી. કારણ ગોવર્ધનનાથજી એમના વિના રહી નહોતા શકતા. અને સાથે સાથે આ બધી ભાવના 11 આપી 12 દુ 24 અને 2 અધિક મહિનાને તો પેલા એનું મહાત્મ્ય સમજાય વલ્લભે કે 11 કરવી શું કામ. રમા એકાદશી તો આનો અભાવ, પુત્રદા એકાદશી તો આનો અભાવ, સફલા એકાદશી તો આનો અભાવ, તલી એકાદશી તો એનો અભાવ. 52 વર્ષ ને 11 દિવસમાં વલ્લભ સિવાય કોઈ આવું કરી શકે નહીં. અને સાથે સાથે એ શીખવાડ્યું ક્યારેય કોઈના દોષ જોવા નહીં. આજે ચૈતન્ય મહાપ્રભુજી એમના સમકક્ષ, ક્યારે એ બે વચ્ચે માથાકૂટ ન થઈ. કેવી મિત્રતા. આમ ઘરે પધાર્યા અડેલમાં, તરત વહુજીને કીધું ભોજન થાળી તૈયાર કરો. વહુજીને વિચાર થયો કે હવે તો બધું રાજભોગને સરી ગયું બધું, હવે ધૈરાવીને આપું કેવી રીતે. પણ વલ્લભની આજ્ઞા, ચૈતન્ય મહાપ્રભુએ પ્રેમથી આરોગ્ય દરવાજા સુધી વળાવા ગયા. વલ્લભને તરત વહુજીએ પૂછ્યું, મહાલક્ષ્મી વહુજીએ, મારા નાથ ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા ત્યારે આપણે તો બધાએ પ્રસાદ લઈ લીધો હતો, ધરેલું તો કઈ હતું નહીં, પ્રભુનો અનુસર થઈ ગયો, તો ભોજન થાળ वल्लभ ऐसा बहू जी मेरे चैतन्य महाप्रभु के हृदय में भी ठाकुर जी वही बिराजते हैं जो हमारे घर पे बिराजते हैं। आज तो ठाकुर अपना बड़ो खुश है कि मैं 2 बार अरो गया राज में। बहू जी अति प्रसन्न थे। दरेक जग्याए वल्लभे क्याय जड़तावाद नहीं राख्यो के विठ्ठले नहीं राख्यो। जेवो समय जेवा संजोग जेवी व्यक्ति ए प्रमाणे आज्ञा आपी छे। क्याय जड़तावाद नहीं, क्याय एवुं नथी कीधुं आम करवुं ज जोईए। गुसाईजी परदेश करवा पधारता था अने घणा वैष्णव साथे हता। हवे एमां एक सेठे हता अने एक बिचारो खवास हतो। बधाना टाया टोपा करे अने जे कोई एने काम कर्युं एनुं आपे, रसोई बनावे अने पोताना ठाकोरजीने भोग धरावे। बधा वैष्णव स्वयं पाकी। रस्तामांय बधाय विठ्ठलनाथजी साथ पोते के वल्लभ रस्तामां स्वयं पाकी पोते रसोई बनावे अने ठाकोरजीने भोग धरे। एवी रीते पोतानी साथेना वैष्णवो पण रस्तामां रसोई बनावे अने ठाकोरजीने भोग धरे। हवे एक वार एवुं बन्युं के बपोरे राजभोग साजी लीधो तो अने एक बिलाड़ी आवी, घणामां कोतरो लई गयो, जे होय ते ए कूदको मारी एने अडी कई ओली थाळ साजो तो अने दौड़ती मारवा गया सेठ
તો ઓલા ખવાસે થાળ ખાઈ જોતો, એને અડીને વહી ગઈ. હવે દ્વિધા થઈ કે છોવાઈ ગયું હોય તો ઠાકોરજી આરોગ્ય નહીં. ગુસાઈજી પાસે આવ્યા. શેઠે કીધું, ધીરજ, આવું થયું, હવે શું કરું? એ કે ચાલે નહીં, છોવાઈ ગયો, ફરી કરો. ફરી રસોઈ બનાવી ઠાકોરજી માટે અને ફરી ભોગ ધર્યો. ઓલો ખવસ બે હાથ જોડીને ઉભો રહ્યો. ધીરજ, એ બિલાડી મેં થાળ સાઈજો તો એની સ્પર્શ કરીને ગઈ છે, હું શું કરું? તું ધરી દે. ધીરજ, મારી આજ્ઞા છે ને, તું ધરી દે ઠાકોરજીને. શેઠને ખબર પડી, બિલાડી એક રાજભોગ બે સાઈજો હતો અને બેયને આજ્ઞા સુધી આવો તાણો વાણો. સાંજે વચનામૃત થયા. ગુસાઈજીને ખબર હતી કે શેઠથી રેવાશે નહીં. ઊભા થઈને કે ધીરજ, એક વિનંતી કરવાની છે. બોલો ને. ધીરજ, જે બિલાડી અમારા રાજભોગના થાળને સ્પર્શ કરીને ગઈ હતી, આજે અવાજ એટલો બેસી ગયો છે, આમ ગળું ખેંચાય જાય, બધા અડધું સમજાતોય નહીં હોય. એ જ બિલાડી ખવાસે જે રાજભોગનો થાળ કર્યો હતો એને સ્પર્શ કરીને. બિલાડી એ જ હતી, સમય એ હતો, જગ્યા એ હતી, એનોય રાજભોગનો થાળ હતો, મારોય હતો. તો બેયમાં જુદી જુદી આજ્ઞા. ગુસાઈજી કે હા. શેઠને સમજાયું નહીં. ગુસાઈજી કીધું, સાંભળો શેઠ, તમારી પાસે પૂરી વસ્તુઓ છે, તમારી ભેગો ભીતરીઓ છે, તમારી ભેગો માણસ છે, ખવાસ છે. તમારે કંઈ કરવાનું જ નથી, તમારે ખાલી જીભ હલાવવાની છે. એટલે તમારા ઠાકોરજી કે છે બરાબર છે. આ તો બધાયના ટાયા ટોપા કરે, કોઈના પાત્ર કરે ને કોઈના વસ્ત્ર કરે ને, અને કોઈ જે આપે કારણ પોતાની સત્તાનું જ ધરાય, નહીતર અમે ન આપત. ગુરુદ્રવ્ય નહીં ના પાડે છે. વૈષ્ણવે કીધું, અમારી વૈષ્ણવ દ્રવ્ય નહીં, જે મળે છે એમાંથી નહીં ઠાકોરજીને બધી વસ્તુઓ લાવે છે અને ધરાવે છે. તો એ બધું પાછું ક્યારે લઈ આવે, ક્યારે સાફ કરે, ક્યારે પાછું બનાવે, ક્યારે ધરે? તો ઠાકોરજીને અવેર થાય કે ના થાય? એટલે આપણે ભણતા ત્યારે આવતું હતું, વ્યક્તિ પ્રમાણે તુષ્ટિ ગુણ બદલાય. આમાં ક્યાંય જડતા છે મારા વાલા? અત્યારે જાણ્યા જોયા વિના આમ કરાય ને આમ ન કરાય. બિચારા ઘણા ભોળા વૈષ્ણવો નાના નાના પુષ્ટ કરાવે અને રોતો રોતો ફોન કરે, ઈલાબેન આ વહી, અલે મારા વાલા. પણ તમે વાત જ શું કામ કરો છો? કોઈ તમને ગુરુદેવે આજ્ઞા આપી, એ આજ્ઞા પ્રમાણે સેવા કરો. બીજાને પૂછો, ઇટ મીન્સ ગુરુદેવની આજ્ઞાની અવજ્ઞા. ઓલા પ્રભુદાસ જલોટાએ બંસીબટમાં વૃંદાવનમાં વલ્લભ કીધું, લે પ્રભુદાસ પ્રસાદ લઈ લે, ચાલ. એ મરવાલા નાયો નથી. વલ્લભ કે ગાંડા, અહીંયા રજ કરતા વ્રજ, અરે રજ કરતા જલ અને જલ કરતા રજ, કેમ ચિંતા કરસ? વલ્લભે આજ્ઞા કરી, પ્રસાદ લીધો. આપણા માર્ગમાં વલ્લભ હોય કે વિઠ્ઠલ હોય, ક્યાંય જડતા નથી. અરે ગોકુળનાજી કહી દીધું, છેડો અડી ગયો ઉપરણાનો, રાજ આપ છોવાઈ ગયા. ઓલા વૈષ્ણવને પૂછ્યું, ભાઈ તું કોણ છો? જેરાજ વૈષ્ણવ. ભાઈ તું કોણ છો? એમ પૂછ્યું. જેરાજ હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું, એમ નથી કહેતો, ફેરવીને પૂછ, તું કોણ છો? એમ મારા વાલા હું વૈષ્ણવ છું. એ કે વૈષ્ણવથી કોઈ છોવાય? અંદર પધાર્યા સેવામાં. કેટલા દાખલા આપો મારા વાલા, હવાર સુધી હાલે.
આપણે પવિત્રતા રાખવાની છે. એઠા હાથ અડે એટલે ખાસા કરવાના. નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઠાકોરજી પાસે જવાનું, અને લેટ્રિન જાઓ ત્યારે કપડાં બદલાવીને નાહી ગયા. આમાં તમને ક્યાં અઘરું લાગ્યું બાપા? સૌથી સહેલો માર્ગ પુષ્ટિનો છે, કૃપાનો છે. તમારે કાંઈ સાધન જ નહીં કરવાનું. તું બનાવી ધર, તું પહેરે એને પહેરાવ, વાત પૂરી. પછી કૃપા જુઓ. તમારું છોકરું તો હજી એમ કયો, આજે સેજ ખાટું થઈ ગયું, આજે કેમ આ મીઠું બધું પડ્યું મમ્મી, મારે નથી ખાવું, તે આવું કેમ બનાવ્યું? ભાઈ દહીં નાખના. મને દહીં વાળું શાક નથી ભાવતું, હું નહીં ખાઉં. એના માટે બીજું બનાવીએ. ખાતા ખાતા મારો દીકરો ભૂખ્યો રહે. એ મારા વાલા વલ્લભની કૃપા જુઓ. તમારા ઠાકોરજીને તમે જે ધરાવો ને, કોઈ દી કે જ બીજી વાર શાક બનાવ ને મજા ન આવી. એક મર્યાદા માર્ગી ભજન છે, એ મને બહુ ગમે છે. અમે સાવરકુંડલા જાતા ને મામાને ઘરે, તો રાતના ત્યાં ઓલી ગરબી હોય નવરાત્રિ, એટલે અમને જવા ન દો. પણ ભાઈ છોકરાઓ એટલે રમતા, બા નીચે રમીએ હો, સાપતાલી સંતા કોકડીઓ. મામા હા બટા રમો મારા દીકરા. અને ત્યાં જાતા હોય ને પછી એટલી ખબર પડે પ્રસાદ ન લેવાય, આરતી કરાય એ નહીં, આરતી લેવાય એ નહીં. પણ બધા રમતા હોય ને ત્યાં એની આજુબાજુ રમવું બહુ ગમે. તો મને આ ભજન આખું નથી આવડતું, પણ નાનપણનું યાદ રહી ગયું છે. આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે ઘનશ્યામ, ખાટું ખોરું કેજો વાલા જોઈ તે માગી લેજો. આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે ઘન. હવે થાળ માતાજીનું ગાતા હતા, પણ ગાતા હતા કયું? આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી ઘનશ્યામ. જ્યાં સુધી કૃષ્ણના ભજન ન આવે, રાધાના ન આવે, વ્રજ ન આવે, વાંસળી ન આવે ને ત્યાં સુધી બધાય પ્રોગ્રામ અધૂરા. તમે જોયું ક્યાંય કૃષ્ણના ભજન ચાલતા હોય કોઈ માતાજીનું ગાય છે? પણ જ્યાં ક્યાંય પ્રોગ્રામ હોય ત્યાં અવશ્ય જમાવટ શેમાં થાય? કૃષ્ણ, રાધા, વ્રજ, વાંસળી. આ બધું તો જન્મ જન્મ સુધી કોક મને કહે ને તો વલ્લભ મને કેવડાવે. આજે એક નાની વાત છે જેના મોટા મુખારબિનથી સાંભળી. અહીંયા મેં કીધી કે નહીં મને યાદ નથી, કારણ કે આજે બીજી વાર સાંભળી, લગભગ નથી કીધી. કે ઠાકોરજી તમે ગમે એ ધરો ને એનાથી રૂઠી નથી જતા. એ તમે જે ધરો એ આરોગી લે છો. એક વૈષ્ણવના ઠાકોરજીનો પાટોત્સવ હતો. એ બ્રાહ્મણ વૈષ્ણવ હતા, ઓછા હોય. હવે બે જણા એના પિતાશ્રી, બેનના ભાઈના નહીં, મુખિયા જે હતા. આ લગભગ 70-80 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત છે. એટલે બેનને સંસ્કાર કયા મળ્યા હતા? બ્રહ્મ સંબંધ લીધું હતું. આ વૈષ્ણવના કીર્તન હોય, સામગ્રી હોય, સેવા હોય, નેવડો હોય, જારીજી હોય, ખંડપાઠ હોય, ખીલોના હોય, સિંહાસન હોય, પીછવાઈ હોય. આ બેનને બધા એમાં જ રસ. પેલા જમાનામાં બ્રાહ્મણ હતા તો બ્રાહ્મણને પરણીને આવ્યા, એટલે એના પિતાશ્રી એને કહ્યું હતું કે મારી દીકરીને બ્રહ્મ સંબંધ છે, એની ગળામાં 2 કંઠી છે, એ તમે કઢાવવાના ન હો ને તો આ સંબંધ અમને મંજૂર છે. ઓલો કોઈ કાંઈ વાંધો નહીં, ભણેલા હતા, એ જમાનામાં એન્જિનિયર હતા. 60-70 વર્ષ પહેલા 180 રૂપિયા પગાર, એટલે અત્યારના તો તમારે 2 લાખ ગણાય. ઓલા એના પિતાશ્રી તો ગામડા મુખ્યા છે, એટલે એના પિતાશ્રી રાજી થઈ ગયા. પણ આ બેનને વ્યથા થાય, યાર ઠાકોરજી વિના રહેવું કેમ?
એટલે સગાઈ થઈ ત્યારે એણે ધીમેકથી કહ્યું કે હું મારા પ્રભુ પધરાવીને આવું, જે થાળ તૈયાર કરીશ ને રસોઈ એ હું મારા ઠાકોરજીને ધરીને લઈશ, પછી આખો દી કાંઈ નહીં કરું. એ કે તાર જે કરવું એ કરે. હું તો સવારે 10 વાગે ઓફિસે જાઉં છું, તો સાંજે 6:30 7 આવું છું. ત્યાં સુધી તાર જે કરવું એ કરજે. અને સવારે હું પાક્કો નાસ્તો કરીને જાઉં છું, એટલે તારે સવારે રોજ મને તળેલું નહીં પણ ખૂબ મોણ નાખવાની ચોખ્ખા ઘીની. ઘરે ગાયો, ખેતર, બ્રાહ્મણ હતા, પણ આ ભાઈ ખૂબ ભણ્યા એટલે એણે કીધું તું ઘરમાં સીધું કોઈનું લેવાનું નહીં, કોઈની દક્ષિણા લેવાની નહીં, પ્રભુએ પૂરતું આપ્યું છે. એટલે તારે કે હવાર મને, એટલે ઓલા બેન રાજી એ કે તો રસોઈ, એ કે તારે બપોર રસોઈ કરી નાખવાની, સાંજે આપણે સાથે જમશું. મારા ઘરના તો બધા ગામડે રહે છે, મારી જોબ એવી છે કે મારે શહેરમાં રહેવું પડે છે. એટલે બાએ પહેલેથી જ કહ્યું તારી વહુને તું તાર લઈ જાજે, એટલે તને જમવાની આપદા ના પડે, તાર જે કરવું એ કરજે. સરળ ભણેલા હોય એટલે થોડું. આ બેન કે અરે મારા વાલા, હવે લાલન પુષ્ટ કરાવ્યા. હવે જે હતા એને ખબર હતી કે આ દીકરી દ્વારા બધા વૈષ્ણવ બનવાના છે, ભલે બ્રાહ્મણ રહ્યા. એટલે પહેલા જ દિવસે ઠાકોરજી પધરાવીને આવ્યા, સેવા પહોંચી લીધી. 6:30 વાગ્યામાં દાળ ભાત શાક સંભારો છાશ રોટલી, ઓલા મામાટમાં બધું આપ્યું હતું બાપના ઘરનું, પાપડ ને બધું તળ્યું. કાંઠિયાવાડી એટલે મરચા બરચા વઘાર્યા. ઠાકોરજી ન થઈ રહ્યા. એટલે સવારે એનો વર રજા ઉપર હતા, કારણ કે લગ્ન થયા હતા. પેલા ક્યાં ફરવાના ને પ્રી વેડિંગ ને આફ્ટર વેડિંગ ને જવા દો બધું, કોણ જાણે કયા કયા વેડિંગ મારા બાપ. પછી થઈ જાય વેલ્ડિંગ, પેલા વેડિંગ, પછી વેલ્ડિંગ કરે જ રાખે. આપણે કોઈ વેડિંગ જ નહીં, આપણે રોજ વેલ્ડિંગ કરવું જ ના પડે. એટલે સવારે આ ભાઈ એવું કીધું, એ કે આજે સવારથી હાલતા ને ક્યાંક, ત્યારે સાયકલ એટલે તો સી વાત ગણાય. સાયકલ ઉપર તે રસોઈનું બધું કામ પતી ગયું ને આપણે 10 વાગે એટલે પિક્ચર જોવા જોઈએ. બાજુના શેરમાં મોટું થિયેટર છે, આપણી સાયકલ બસ સ્ટેન્ડે મૂકી દઈએ, ત્યાંથી આપણને એસટી મળી જાય. ઓલા ભાઈ શું બોલ્યા ખબર, પહેલે તે તાર ઠાકોરજીની સેવા કરી લીધી છે ને, ઓલી નામ રોમાંચ ખડા થઈ ગયા. એ પ્રભુ તું આટલો કૃપાળુ. એટલે ભાઈ તો ત્યારે કાંઈ બહારનું ખાવાનું બધું નહોતું, બહુ તો ક્યાંક ઓલી લોજ હોય ને એમાં મળે થાળી, એ લગભગ બ્રાહ્મણને લોકો ન ખાય. એટલે આણે એમ કીધું તો પછી આપણે સેજ મોડા નીકળીએ 11 વાગે, તો પ્રસાદ લઈને મારે કપડાં બપડા ધોવાઈ ગયા, તો બધું કામ પતાવી દો. તો કે હા તું તાર બધું કામ પતી ગયું, એટલે કે હાલો હવે આપણે પ્રસાદ લઈ લઈએ. પેલા આવું ટેબલ ને એવું નહોતું, બ્રાહ્મણો હોય ને આમ ધૂપ દીપ કરે ને ઓલો ઢીચણીઓ ને બાજુ, આને બધું તૈયાર કરી દીધું. ઓલો જુએ કે આ ભણેલી તો એસએસસી છે, રૂપ તો આને જ ભગવાન આપ્યું છે. મારે લાયક આ દીકરી નહોતી, પ્રભુએ મારા પર કૃપા કરી અને એ પાછી કાનુડા લઈને આવી. આ જયમાં પ્રસાદ લીધો, તે 6:30 વાગ્યામાં બધું બનાવ્યું. તને આટલી બધી સરસ રસોઈ આવડે છે? એટલે કે તો ઠાકોરજી આરોગે ને એટલે બધું સરસ થઈ જાય. મન ભલે ને બહુ ન આવડતું હોય. ઓલો કેવો બાપા, આપણા ઘરે મારા જેવાના પાત્ર સારું મળી ગયું. તમે જુઓ તો બધું શાક ને દાળ ને, હવે ત્યાં મુખ્યાજી હોય એટલે રસોઈમાં હું કેવા પણ હોય. પેલો દિવસ હતો એટલે મગ કર્યા હતા, લાપસી છુટ્ટી, આમ તમે જુઓ તો અંદર ઘી ને પેલા ક્યાં મિક્સર હતા. સવારે ખાંડ ને ખાઈની 10 સાથે ને ખાંડ, એનું વર સુતા હતા, 4 વાગે ઉઠી ગઈ. એની બાએ કીધું તું ખાલી દૂધ મિશ્રી ધરજે બેટા. મનમાં નક્કી કર્યું હતું કે આવો વર મળ્યો છે, પહેલે દિવસે જોઈશ, નહીં તો મારા પ્રભુની ઈચ્છા.
એટલે કે રોજ તું આવું બનાવીશ? એ કે તમે હા પાડો તો બનાવો. એ કે એમાં મને પૂછવાનું હોય, આ ઘર આપણા બેયનો છે. એ કે એવું નહીં, હો મારા પ્રભુનું છે. એ કે હા હા તાર પ્રભુનું, બસ. અને આવો આનંદ. હવે દિવસો ગયા એટલે આને ધીમેકથી કહ્યું, 1 વર્ષ થયું એટલે કે જો તારા આવ્યા પછી મારો પગાર ઘણો બધો વધ્યો, ઘરનું ઘર લેવાઈ ગયું, ગામડે બધા તારાથી રાજી છે, બાપા પહોંચીને કહું છું પણ આવતા નથી ખેતી છોડીને. એને મેં ન્યા પાડી દીધી કે વ્યાવૃત્તિ નહીં કરવાની, તું ત્યાંય બધું અહીંથી મોકલાવે છે. હવે તારે શું જોઈ છે? એ કે મારે જોઈ છે પછી તમે ના પાડો ને તો મને ખોટું નહીં લાગે, પણ તમે આપશો? એ કે તારે જે જોઈ માગી લે. ઓલી જરાક આમ ઢીલી થઈ. એ કે તમે શંકર ભગવાનને માનવા વાળા, પણ આમ મારું મન એમ કે છે તમારી ભાષા, તમારું વર્તન, તમે મને આટલું બધું સહાય કરો છો તો તમે બ્રહ્મ સંબંધ લઈ લો ને, તમારી ગિફ્ટ આવી જાય. આ ભણેલી હતી ને મેટ્રિક. ઓલો કે હાંજે વિચારીને કહીશ. હવે ગામડું 1.5 કલાક જ દૂર. એટલે આ વોવે કીધું, આ દીકરીએ, એ કે હાલો ને આ શનિ રવિને તમારી રજા છે ને તો બા બાપુજી પાસે જઈએ. તમે એક ને કે આપણે નથી નણંદ કે નથી કોઈ, વરસ પૂરું થયું તો કેવા હરખાઈ બા. એ કે આ તું તો કોઈ વહુ છો કે? એ કે કોણે કીધું હું વહુ છું? મારા બા બાપુજી છે, કોઈ દી સાસુ સસરા ન બોલે. એ કે હાલ મળી જશે બસ. પેલા તો એસટી હતી ને, સાયકલ બસ સ્ટેન્ડે મૂકીને બે ગયા. મા બાપ રાજી રાજીને રેડ થઈ ગયા. જઈને આને પગે લાગ્યા. પ્રસાદ બધો ટિફિનમાં ભરી લીધો હતો, પોતે લીધો, બાકીનો બધોય. અને પેલી મેરેજ એનિવર્સરી હતી એટલે મોહનથાળ ને બુંદી ને મેસૂબ ને ઓલા ઠોર પાયા હતા, ખમણ બનાવ્યા હતા. મુખિયાજીની દીકરી હતી એટલે ટિફિન ભરી લીધું પિત્તળનું. અને ઘરે ગયા ને કે બા આપણે હાઈરે લઈએ બધા પ્રસાદ. પગે લાગી. પેલા લાજ કાઢવાનો રિવાજ, બટા કોક આવે ને ત્યારે કાઢવાની, તમે તમારા માથે ઓઢો. સસરા તમે મારી દીકરી છો. હવે સાસુએ કીધું કે મારી પાસે એક મારા સસુએ આપેલી મગમાળા પડી છે, આજે વરસ થયું, મારો દીકરો તમારાથી બહુ રાજી છે, અમે બહુ રાજી છે, ગામમાં તમારા વખાણ કરતા થાકતા નથી, બધા ત્યાં આવે હટાણું કરવા કે દવાખાને, તો તમે પોતાના પિયરિયાની જેમ હાચવો છો. બેટા એ 5 તોલાની મગમાળા મારે તમને આજે આપી દઉં ગિફ્ટમાં, એટલે આપણી પરંપરા જળવાય. એટલે એનો વર બોલ્યો, બા આને આ બધામાં કાંઈ રસ નથી. એટલે સાસુ બોલ્યા, એ રૂપાળી જેટલી છે ને એ ખોટું પહેરે તો હાચું લાગે, એને બટા ક્યાં કાંઈ પહેરવાનું, પણ આપણી પરંપરા આપણે નિભાવીએ. એ કે બા નથી કોઈ, એટલે એક વાત કરું. એટલે વોવે પછી આમ જરા માથે ઓઢે લીધું, બીક લાગે કે આમને વાત કરી એવું ઘરમાં કરશે તો આ લોકો ના પાડશે તો આય નહીં લે. હાય હાય વલ્લભ, આ એક તૈયાર થઈ ગયા હતા મનમાં, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. બા ઠાકોરજી પધરાવી કે તો મને ખબર છે, અહીંથી જેટલા આવે ને એ બધા કહે છે કે ભાભીનો રાગ બહુ સરસ છે. ભાભી ભગવાન પાસે બેઠા હોય ત્યારે ગાય છે સારું, અને રસોઈ તો આંગળા ચાટી જાય, તો એ તો એ ભગવાનને ધરાવે. ભગવાન કે ઠાકોરજી આવડે ને. એ કે આ કે છે બ્રહ્મ સંબંધ લઈ લ્યો. તો બા હું લઉં? આ તો આમ એટલી પેલી આમ આમ ધ્રુજવા માંડી કે ના પાડશે તો. એટલે સસરા બોલ્યા, ભાઈ વહુ આવા ધર્મિષ્ઠ આવ્યા છે, કાનોડાને આટલું માને છે. આપણા ગામમાં 2-3 વૈષ્ણવ છે ને એ આના ભરપેટ વખાણ કરે છે.
તો આમે આપણા મંદિરમાં તો બધાય ભગવાન છે, માતાજી છે, શંકર છે, ગણપતિ છે. આપણે એ કે કાનુડા નહીં લાવી દઈએ. હો કે પણ કાનુડો આ બધા હોય ન આવે મનમાં. હો તો હાલો બધાય બ્રહ્મ સંબંધ લઈ લઈએ. બધાય પ્રસાદ લીધો. પછી કે બેટા હું કરવાનું હોય. આને સમજાયું કે આ ગામમાં જે બિરાજે મારું ગુરુ ઘરે જ આજ્ઞા લેવી પડે અને બીજે દિવસે આજ્ઞા આપે તો બ્રહ્મ સંબંધ. તો કે કાલે 11 છે, એટલે કાલે અમારે આમે ઉપવાસ આપણે બધા કરવાના, તો કે દૂધ ફ્રૂટ ખાઈને કરીએ. ઓલો કે પણ મારે પછી એક દિન રજા લેવી પડે સોમવારની. એટલે આણે કીધું આમે એ કે 1 વર્ષ પૂરું થયું તમે ન ફરવા લઈ જાઓ, એક દિન લઈ લો રજા. એ કે ઓલા લેવાની જ હતી, પણ આજે બોલે ને મીઠું મીઠું નામ આમ જે એના વૈષ્ણવી જે દીનતા હતી ને એમાં આને બહુ આનંદ આવતો હતો. હવે બીજે દિવસ સવારે ગયા એટલે જે ને તો ખબર હતી કે આ દીકરી દ્વારા જ આખું ઘર વૈષ્ણવ થવાનું. એટલે જે કીધું. ગોપી આવી, એનું નામ બીજું હતું પણ ઘરમાં બધા ગોપી કહેતા હતા, અને એનું વરનું નામ મોહન. ગોપી આવી, દીકરા આવી કીધું એ તો બારે પેક ખાંગા ત્યાં. જે આપે કૃપા કરી તો અહીંયા સુધી આવી. બોલ, આ મારા સાસુ સસરા, આ મારા બહુ સરસ. હવે એમને બ્રહ્મ સંબંધ લેવું છે. હવે કાલે ગામ દૂર એટલે આજ્ઞા નહોતી લીધી, પણ અમે બધાએ 11નું વ્રત કર્યું છે. જો હાલે તો આજે, અને નહીતર પાછો આજે વ્રત કરીએ અને કાલે આપ જેમ આજ્ઞા કરવાની. જે કે મારી ગોપી કે જીવ એને ખબર હતી આ ઊંચો છે, એના દ્વારા બધાનો ઉદ્ધાર છે. જાઓ સ્નાન કરી લ્યો. કૂવામાંથી જળ ખેંચ્યું, ગોપી અને બધાને સ્નાન કરાયું બરાબર. વસ્ત્ર તો કેવું લાવ્યા નહોતા. આ ગોપી ગાંડી થઈ ગઈ હતી હા પાડી એટલે. વહુ જે સાડીને આપ્યું, જે ધોતી બંડી આપ્યા, અને બ્રહ્મ સંબંધ થયું. પછી એને સાસુ સસરાને કીધું બધા પાતર આયા લઈ જાઓ. હવે આ લોકોને પાતર એટલે હું એ ન ખબર બિચારી. એટલે વહુ ને સામું જોયું. એ કે હાજે જેવી આપની આજ્ઞા. પછી કે ભેટ કરો ભેટ. હવે દીકરા એ જમાનામાં 10 એટલે અત્યારના 1000 એટલે 10 રૂપિયા મા બાપને દીધા અને 10 પોતે ભેટ ધરી. જે પોતાની કંઠની માળા દીધી અને બીડા દીધા, પ્રસાદી લીધી. પછી કે જુઓ તમારે ઠાકોરજી પુષ્પ કરીને દીકરી આવી તમારે ત્યાં. તમારે જ્યારે જવું હોય ત્યારે આની એ કે જે અમને જે ગામડામાં આનંદ આવે છે ને, અમારે ગાયું છે, અમારે ખેતી છે, અમે હાથીએ દીધી છે, અમારે કાંઈ નથી કરવું પડતી. અને વહુ આવ્યા છે ને ત્યારથી તો મહિને ને મહિને આવે 2 જણા 2 દિવસ. અને બધું વધારાનું દળવાનું હોય, વધારાના અમારે ગાદલા ગોદડાનું કાંઈ હરખું કરવાનું હોય, બધું વહુ કરીને જાય છે. તો અમને કંઈક ધરીને લઈએ ને એવું કંઈક કરી દો. અમે હવે અમારી ઉંમર પ્રમાણે બધું તો આ વહુ કરે એવું ન થાય, પણ અમે જે બનાવીએ ને એ ધરીને જે વસ્ત્ર સેવા પધરાવી દીધી. ગોપી તો એટલી રાજી થઈ ગઈ કે આ મારા સાસુ સસરા જે રુદ્રાભિષેક કરે, જે શિવ મહિમા સ્તોત્ર કરે, જે શંકરના મંદિરમાં રોજ બિલ્લી ચડાવવા જાય, રોજ જળ ચડાવવા જાય, શિવરાત્રિએ ભજન હોય ગામમાં એટલે મારા સસરાની જે જમાવટ કરે, જે ધીમેકથી કહ્યું કે હવે તમારે એ કે મને ખબર છે હવે બધું કહી દીધું છે. કંઠી ધારણ કરાવી, રુદ્રાક્ષ કાઢીને મૂકી દીધી, માળા જે પધરાવી દીધી કે આ માળા કરવાની. હવે જે વાત કરવી છે તે આ છે.
હવે સાસુ સસરા આનંદથી રહીએ, અહીંયા આના ઘરે આનંદ. હવે 8-9 વર્ષ થયા એટલે ખોડો ન ભરાય એટલે બધાને વ્યથા થાય. પાછો એ જમાનો આવ્યો એટલે એકવાર સાસુએ કીધું, બેટા આપણા ગામમાં એક વૈદ બાપા છે, આપણે એને બતાવવું છે. બાપા આપણા પાછળ આપણા ઠાકોરજીનું કોણ કરશે? જો આખી વૈષ્ણવી ભાષા ફરી ગઈ. એ દવા આપે એ કરવાની, અને વૈદ બાપા છે ને માતાજીને માને છે એટલે એ પછી માદળ ઉદયન એ પહેરવું પડે. એટલે એના વરના કાન ઊંચા થયા, કારણ કે પછી તો ઘરમાં એ સેવામાં આવે, એ ધોતી બંડી પહેરે, તિલક કરે, ઓફિસ જાય એન્જિનિયર તોય તિલક કરીને જાય. એટલે બહુ જવાબ દે ગોપી. એના પેટલા દીકરાએ મોહને કીધું, બા ઠાકોરજીને આપણા પછી કોને સેવા કરાવવી છે એ એને જોવાનું. એને કરાવી હશે તો આપશે, નહીં કરાવી હોય તો નહીં આપે. ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ છે મને કે એની ઈચ્છા હશે એમ થશે. કારણ માદળિયું પહેરવાની વાત આવી ને, કોઈ દવા મારે કરાવવી નથી. ગોપી એટલી રાજી થઈ. ઘણી વાર તમને અન્યાશ્રય કરાવવા માટે એટલા બધા લોકો તમારી પાછળ પડ્યા હોય. આપણી પાછળ પડ્યા હતા, ખબર છે, યાદ છે? ગાંડા કરી નાખ્યા. મેં કીધું ભાઈ આજે આ વાત કઈ રહી કરીએ, જો કોઈ મારા વૈષ્ણવને છેતરશો ને અન્યાશ્રયમાં તો હું જાહેર કરી દઈશ. હવે ઠાકોરજીને કરવું, અને આની બદલી એ શેરમાંથી ને આને 3-4 વર્ષ થઈ ગયા, 8 વર્ષ એટલે 3 જગ્યા માગી હતી. એમાં એનું ગામ ગામડામાં આવે, પણ એનાથી ને 1.5 ગાંવ દૂર તાલુકો, એ તાલુકામાંની બદલી થઈ. એટલે કે હવે મા બાપ ભેગા રહીએ ને મા બાપની સેવા કરીએ. હવે નાનું સ્કૂટર લઈ લીધું, રોજ અપડાઉન કરે. હવે આ વાત થઈ અને ઠાકોરજીના પાટોત્સવમાં જે ને વહુજીને પધાર્યા ને આખી રાત ઢાઢી લીલા ને રાસલીલા ને મહાપ્રસાદ ને જે કે નંદ ઘેર આનંદ ભાઈઓ કરો. વહુજીએ જે કાનમાં કીધું, જે રાજ આને કઈ છે નહીં, આપ નંદ ઉત્સવ? એ કે નહીં, નંદ ઉત્સવ. ગોપીના સાસુ ઓલી બાજુ જઈને જરા આંખમાં 2 આંસુ આવી ગયા કે પ્રભુએ એક હે વેતી કરી હોત ને, દીકરી આપી હોત ને. પછી કે કાંઈ નહીં, મારો વાલો કે છે જેના પધરાવી દીધા છે, આપણી પાછળ આપણો લાલો છે જ ને. નંદ ઉત્સવ કર્યો, ક્યાંય ન થયો એવું. 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવા 2 દીકરા આવ્યા. એક નહીં 2, 11 વર્ષે. સાસુએ પૂછ્યું તારા પિયર? એ કે ના બા, મારે તો પિયર રહ્યા ને સાસુ રહ્યા, મારી સુવાવડ તમે કરો એવી કોઈ ન કરે. ત્યારે સાસુ હૈસા, ગોપી દીકરા 2 એટલે આપ્યા ઠાકોરજીએ. એક તારો લાલો પધરાવે તો એક અમારે વસ્ત્રજીની સેવા પધરાવે ને. દ્રઢ વિશ્વાસ. એક વ્યક્તિ આવી જાય વૈષ્ણવ, અને જો તમે બરાબર હો દ્રઢ, તો તમારું કુટુંબ તરી જાય. એક વૈષ્ણવ 71 પેઢીને તારે. દામોદરદાસ હરસાણીના પિતાનું શ્રાદ્ધ કર્યું તો એના આગલા બધા પૂર્વજો તરી ગયા. તો અહીંયા પછી આ કોઈ કપડ કલ્પિત વાર્તા નથી. 60-70 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે. તો પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખો, ક્યાંય અન્યાશ્રય ન કરો. બધી વ્યવસ્થા એ કરે છે અને કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ઓલી વાત રહી ગઈ કારણ કે લાંબી છે, ચલો ને કરી જ દઈએ કાલથી, કોને ખબર. મારે તો 100 વર્ષ જીવવું જ, પણ મારા વાલાની ઈચ્છા હોય.
કે આપણે કોઈના દોષ જોઈએ તો ઠાકોરજી કેવા અપ્રસન્ન થાય, એનો સાચો બની ગયેલો પ્રસંગ. પરમ દિવસે શ્રીનાથજીમાં નવનીત પ્રિયાજીના દર્શન કર્યા તો આ પ્રસંગ યાદ આવ્યો કે ગજન ધાવનની માથે બિરાજતા હતા. હવે એકવાર સવારે ગજન ધાવન અપરસ કરી જળ ભરી આવ્યા. નવનીત પ્રિયાજીને જગાવતા હતા ઘંટાને, જાગે જ નહીં. કીર્તન કર્યા તોય નહીં, મનોહાર કર્યા તોય નહીં, દૂધ દહીં માખણનો થાળ સાઈજો અહીંયા પધરાવ્યો તોય નહીં. એમ કરતા કલાક થઈ ગયો, દૂધે ઠંડુ થવા આવ્યું ઉકાળેલો. હવે આંટા મારે, શું કરવું શું કરવું. તે બાજુમાં એક વૈષ્ણવ રીએ, એને પૂછ્યું કે આજે ઘંટાના જ નથી થયો તમારે ત્યાં? કેમ જ નવનીત પ્રિયાજી નથી જાગ્યા? એ કે આજે આવું થાય છે ભાઈ. એ કે હવારે કાંઈ ક્યાંય ગયા હતા? ના રે ના. કાંઈ તમે તમારા ઘર કોઈ આવ્યું હતું? એ કે ના. એ કે સવારે સ્નાન કરવા ક્યાં ગયા હતા? એ કે નદીએ. આવતા હતા ત્યારે કોઈ મળ્યું? એ કે મળ્યું નહીં, પણ અમારો સજાતી એક બાર બેઠો બેઠો હુક્કો પીતો હતો. મારીને દ્રષ્ટિ એક થઈ ને એટલે મારું મોઢું બગડી ગયું. હે, સવારમાં હુક્કો પીએ છે? ઓલો કે એટલે જ આ નથી જાગતા, તમે સવારમાં દોષ જોયો ને બીજાનો. ગજન ધાવનને એમ કીધું તમારો અધિકાર છે. એ કેવું કરું શું પણ? એ કે જાઓ બજારમાં નવો હુક્કો લ્યો અને મોઢામાં લ્યો, એના ઘરની આજુબાજુ આંટા મારો. એ જોઈને, એ તમને જોઈને મોઢું બગાડે ને કે કાં એલા હવે મને જોઈને મોઢું બગાડતો હતો, અત્યારે તું એ જ કરસ. પછી આવતા રહ્યો. ગજન ધાવને એમ જ કર્યું. આવીને બાપા સ્નાન કર્યું, મોઢામાં કોગળા ભાઈ કર્યા, અને જેવા મંદિરનો તેર ઓલા ખોયલો દરવાજો તાળા મંગળ. નવનીત પ્રિયાજી જાતે સિંહાસન પર બેસીને તૈયાર હતા રોગવા માટે. જ્યારે જ ભર્યા થાળે ધૈરો મંગળ ભોગનો. ગજન ધાવનની સામે જોઈને હૈસા, હવે કોઈના દોષ જોઈશ મારા વાલા, આવી ભૂલ બીજી વાર થાય નહીં. તમને લાગે આ ગોકુળનાથજીના વચનામૃતનો પ્રસંગ જે એ કયો છે ઓથેન્ટિક હોય તો જ આ બધું કહું, બાકી મારાથી ને આવું ખોટું બોલાય નહીં. તો ઠાકોરજી ક્યારે અપ્રસન્ન થાય? તમે બીજાનો દોષ જુઓ, ક્લેશ કરો અને ધુમાડો થાય. હવે તમારે જોવાનું ને મારે જોવાનું કે આપણે કેટલા દોષ જોઈએ છીએ તો ઠાકોરજી કેટલા અપ્રસન્ન રહેતા હશે. ગુસાઈજી ઓલા ઈશ્વરદાસને પૂછ્યું કે માગ. એ કે મારા વાલા ક્યારેય આપો અપ્રસન્ન ન થાવ. તો આપણે પ્રભુ પાસે જ માગવાનું, ક્યારેય અપ્રસન્ન ન થાવ. આ બધી અદ્ભુત લીલાઓ એકવાર આની અંદર ગરકાવ થઈ જાય છે ને પછી બહાર નીકળવાનું મન નથી થતું. બોલો વલ્લભાથી. હરિરાય મહાપ્રભુજી કી જય. જો મારે એક વિનંતી કરવાની છે બધાને મારવાલા, દરેકના જિંદગીમાં, દરેકના સમાજમાં, દરેકના કુટુંબમાં લૌકિક વ્યથાઓ તો આવવાની છે, કોઈ બાકાત નથી. એમાં બધા પાસે મારો ફોન નંબર છે અને હું તમારા બધાના ચરણની રજની રજ છું. તમે બધા મને ફોન કરો. વૈષ્ણવી વાત હોય, અલૌકિક વાત હોય તો હું બહુ રાજી થાઉં, કારણ કે ટાઈમનું તમને કહું એટલી મારામારી છે કે જો એ શિડ્યુલ પ્રમાણે ના ચાલો ને તો હવે મારી જિંદગી 68 તો ગયા. હવે મારે ભલે 100 વર્ષ જીવવું હોય પણ આના હાથમાં છે ને મારા હાથમાં નથી. તો એ પ્રમાણે બધું આજનો લાવો લીજીએ, કાલ કોને દેખી છે. હવે બધા મને લૌકિક વાતો કરીને 10-15 મિનિટ ડિસ્ટર્બ કરી નાખે. હું આ બધામાં પડતી નથી, આ બધા મને કઈ ખબર પડતી નથી.
મારા દીકરાઓ પરણી ગયા છે, મારા ઠાકોરજીની કૃપા છે. ઘણા મને ફોન કરે, કેમ છે, નાથદ્વારા જઈએ વા, બહુ આનંદ કરીએ વા, તમારે સારું નહીં, તમને ભાઈ અલા ભાઈ આ ફોન તમારે કાંઈક એવી અલૌકિક વાત હોય, કાંઈ પૂછવું હોય, ભલે મને ન આવડે તો મારી યાર તમે પ્રેમથી ને કરો, પણ આવો ટાઈમ મારો તમે ફોન કરો એટલે હું વાંચતી હોઉં કે રસોઈ કરતી હોઉં, મારે ઊભા થઈને દોડીને ફોન લેવો પડે, કારણ કે રસોડામાં બધું એટલું થાય. એટલે મારી તમને જાહેરમાં વિનંતી છે મારા વાલા, કે મને કોઈએ કોઈ લૌકિક પ્રશ્નની છણાવટ મારી યાદ ન કરે. બસ આ વિનંતી માન્ય રાખજો. હરિરાય મહાપ્રભુજી 42મી સાખીને કાલ વિરામ આપ્યો. ભવસાગર કે તરન કી બડી અટપટી ચાલ, શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હે તત્કાલ, શ્રી વલ્લભ ઉતરત હે તત્કાલ. એટલો અવાજ ખેંચાય છે, રેવા દો ને. ભવસાગર કે તરણ કી, આ જન્મ મરણના ફેરા, આ સંસારને તરવું બહુ અઘરો છે. એટલા તમને લાલચો આવે, એટલા તમને આકર્ષવાના પ્રયત્ન થાય, તમને એવું જ લાગે ના સંસારમાં જે આનંદ છે ને, મજા છે ને, એ બીજે ક્યાંય નથી. અટપટી ચાલ, આ ચાલ તરવાની બહુ અટપટી છે. તમને એમ થાય કે હમણાં સામે કાંઠે વહી ના જવાય મારા વાલા, રસ્તામાં પેલા ગુમા આવે, ઘણી વાર સામે તો શું કરશો? વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હે તત્કાલ. હવે તમને તરતાય આવડે છે, સામે પાર જવાની ત્રેવડ, પણ ભરપૂર પૂર આવ્યું, અંદર વમાડો તો વલ્લભ વિઠ્ઠલ તમારા નાવિક બની જાય અને તમને નાવમાં બેસાડી દે, તમે પાર ઉતરી જાઓ ને. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર છે? તો ભવસાગરમાં સામે પાર તરવીને જવા માટે આ નાવ હશે ને, જો નાવ પાછી સંસારમાં જ હલાવવાની છે, પણ એ સંસાર રૂપી પાણીમાં નાવ હલાવવાની. ધ્યાન એ રાખવાનું એ નાવમાં સંસારનું પાણી ન આવી જાય, કાણો નહીં પડવા દેવાનો, નહીતર પાછા ડૂબી જશો. ઠાકોરજી જીવનમાં ઘણી એવી લીલા કરે, ઘરમાં એવું વાતાવરણ કરી દે, નક્કી કરી લે કોઈ માથાકૂટ કરવી જ નહીં, આપણે ભલા ને આપણે ઠાકોર. પછી એવો પ્રસંગ બને, ઘરમાં આપણી વાહ વાહ કરવા માંડે, મારી મમ્મી એટલે હા હા હા. મનમાં શું થાય? નાવો બધાય ના હોય એવા મારા ને મારી નથી બધાયની વાત, પાછા વળોટાઈએ. ભવસાગર કે તરણ કી બડી અટપટી ચાલ, આ ખેંચે આપણે પાછા જઈએ, વલ્લભ વિઠ્ઠલ ખેંચે આપણે પાછા જઈએ. પણ છેલ્લે બ્રહ્મ સંબંધ લીધું છે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે. ઉતરત હે તત્કાલ, વિઠ્ઠલેશ પ્રતાપ બલ. ગુસાઈજી વલ્લભ અને વિઠ્ઠલમાં ભેદ નથી, ભેદ માને એને અસુર ગણવા. તમે બ્રહ્મ સંબંધ લ્યો ને ઠાકોરજી પધરાવી દે, પણ તમારી નાવની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ચિંતા ના કરો, ચિંતન કરો, ચિત્ત ના બગાડો, ચિત્ત ચોરમાં મનને લગાડો, તમારે પછી કઈ ચિંતા જ નહીં કરવી પડે. તો શરણું કોનું લેવાનું છે? આસરો એક શ્રી વલ્લભા. બોલો વલ્લભા. હરિરાય વાંક મુક્તાવલી.
સ્વભાવ સંગરાહિત્યાન ભવિષ્યતિ સર્વથા સંગસ્ય સાધનમ સર્વરાગા ભાવો ગૃહાદિપુન. ગુજરાતી. એ ભાવ સત્સંગ વિના કદાપી થઈ શકશે નહીં. તમને ભાવ ક્યારે આવે? સત્સંગ દ્વારા. તમારી સગાઈ થઈ હોય, તમે ખાલી જોવા આવ્યા હોય ત્યારે મળાવો, પછી તમારા ભાઈ કે એ મારા ભાઈબંધનો ભાઈબંધ છે, સ્વભાવ બહુ સારો છે. વળી પાડોશી કે અમારા ગામની દીકરી છે ને, એની સાસુ છે, આ જરાય ચિંતા ન કરવી, હાવ ભગવાનના ઘરનું માણસ છે. વળી બાપુજી આવે, બટા આપણો એનો વેપાર એક છે, એટલે વેપારીએ બધી તાર સસરાની સારી ઓલી આપી છે. જો આ બધી લૌકિક લીલા સાંભળી તો એના વરમાં એને કેવો ભાવ આવ્યો, અરે મને આટલું સારું મળ્યું, આવું સારું પાત્ર. પહેલાની વાત છે, અત્યારે તો બધા હાથે ઓલું ઈમેલ ફલાણો. આપણે અત્યારનું કોઈ સંબંધ જ નહીં, કારણ કે અત્યારે સવારે થયું હોય ને સાંજે તૂટી ગયું હોય, ખબર ન પડે. આ તો ભાવની જેને ફેરા ફેરા છે એની વાત છે. તો સત્સંગ વિના ઠાકોરજીમાં ભાવ ના આવે. રોજ પ્રભુની લીલાની વાતો કરીએ, પ્રભુના વ્રજની વાતો કરીએ, સામનેજીની વાતો કરીએ, બરસાનાની કરીએ, નિત્ય નવતર, તો ધીમે ધીમે પ્રભુમાં ભાવ વધતો જાય. એ ભાવ સત્સંગ વિના કદાપી થઈ શકશે. આ જો હું નથી કહેતી એમાં હું કરું એને સત્સંગ કહેવાય નહીં. હો ભાઈ, મને તો આવડતોય નથી. આ મોય ક્યાંકથી લઈને તમને આપું છું. ઘણા લોકો હોય ને વ્યાજે પૈસા ફેરવતા હોય, એની પાસે ન હોય, એ બીજા પાસે ટકા એ લે ને બીજાને 2% આપે. એટલે હું મારા વાલા બીજા પાસે લઉં છું ને તમને દઉં છું. મૂળ મારું નથી હો, મને તો કાંઈ આવડતું નથી. ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં રહેલા સર્વ પ્રકારના રાગનો, આસક્તિનો અભાવ સત્સંગમાં સાધન છે. આ બધામાં બધાને પ્રેમ હોય, સ્ત્રીમાં હોય, ઘરમાં હોય, પુત્રમાં હોય, પ્રતિષ્ઠામાં હોય, પ્રશંસામાં હોય. જેમ જેમ સત્સંગ કરતા જાઓ ને એમ એમ આ બધામાં અભાવ આવતો જાય, એમ એમ તમને ફીલ થતું જાય. ઘણા વૈષ્ણવ ફોન આવે, મનમાં એવી વ્યથા હતી, એમ થતું હતું કે ફોન ઉપર ન પૂછાય. કોક સાંભળે તો મળવા જાય ત્યારે ઈલાબેન આ વાત કરો, અલૌકિક. એ કે ઈલાબેન એ જ દિવસે આ પ્રશ્નનો જવાબ સત્સંગમાં આવી ગયો હોય. આ કોની કૃપા છે? વલ્લભની. વલ્લભને ખબર છે આજે આમ શું બોલાવું, કોના મનમાં કઈ વ્યથા છે. તો સત્સંગ વિના શ્યામમાં સમીપ નહીં જવાય. શ્યામની સમીપ જઈ અને સાનિધ્ય પ્રાપ્ત કરવું પડશે. તો સત્સંગ શ્યામનો જ કરવો પડશે, શ્યામાનો જ કરવો પડશે. સામગ્રીનો, શ્રૃંગારનો, મારા વાલા, તો જ સત્સંગ દ્વારા જ તમને, મને, આપણને બધાને પ્રભુમાં ભાવ વધશે. મારોય ભાવ વધ્યો હોય એનું કારણ મને આ બધાનો, ભગવદીયનો, વલ્લભકુળનો ખાસ સત્સંગ મળ્યો છે. વ્રજવાસીનો. વ્રજમાં જઈએ અને કોઈક વ્રજવાસી એવા મળી જાય. આપણે દેહકુંડ ઉપર ગયા હતા, ખબર છે? આ બાજુ પછી ઊંચો ગામ છે લલિતાજીનું. ત્યાં ઓલા કાકા કેટલું જાણતા હતા, શાસ્ત્રીજી હતા. અને એને 1 કલાક પછી આપણે કે તમારે જેને જાવ હોય જાઓ. આપણી ગાડી જુદી હતી, 5-6 કે બધાને કે તમારે બેસવું છે ને તમે બધા જાઓ, અમે અમારું વાહન ભાડે કરીને. એને કલાક કેવો વ્રજનો સત્સંગ કર્યો. તો આ બધા દ્વારા મને મળ્યું એ હું વાટું છું. મારી પાસે છે કઈ સુબુદ્ધિની છે. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીના ઉપદેશ ચાલે છે. કોને? વ્યાસજીને. કે તમને આટલી વ્યથા કેમ છે?
તમે ક્યાં ભૂલ કરી છે? નૈષ્કર્મપ્ય ચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનામલમ નિરંજનમ કુત પુનઃ શશ્વત ભદ્રમિશ્વેશ્વરન ચાપિર્તુ કર્મ યદપ્યકાર. અર્થ: કર્મના ફળની ઈચ્છા રાખ્યા વગરનું કાંઈ પણ જ્ઞાન જો ભગવાનમાં ભાવ રાખ્યા વગરનું હોય તો સારું લાગતું નથી. ભલે તમે કાંઈ ફળની આશા નથી રાખતા, પણ ભગવાનમાં ભાવ રાખ્યા વિનાનું બોલો એ સારું ન લાગે. પછી ભલે ને તે જ્ઞાનમય હોય, પવિત્ર હોય અને નિરંજન કલ્યાણકારી હોય, તો પછી જે જ્ઞાન અમંગળ હોય, ભગવાનમાં ભાવ રાખ્યા વિનાનું હોય, ભગવાનમાં અર્પણ કરેલું ન હોય, તો આવું જ્ઞાન તો ક્યાંથી શોભે? મહાભારત. અને શોભા વિનાનું આ જ્ઞાન મનને ક્યાંથી શાંતિ આપે? સુબુદ્ધિની છે. ભક્તિ સહિતના જ્ઞાનથી જો ફળ મળે તો તેમાં શંકા થાય કે આ ફળ ભક્તિથી મળ્યું છે કે જ્ઞાનથી મળ્યું છે. જે જ્ઞાન, આ શંકાનું નિવારણ કરવા માટે કેવળ ભક્તિ અને કેવળ જ્ઞાનને સમજવું જરૂરી છે. જે જ્ઞાન અચ્યુત ભગવાનની ભક્તિ વગરનું છે, તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ ભગવાનની ભક્તિ વિનાનું હોય, એ જ્ઞાનની કોઈ કિંમત નથી. ભગવાનમાં ભાવ વર્જિત, ભાવ વગરનું છે, પછી તે જ્ઞાન સાંખ્ય જ્ઞાન હોય, વૈદિક જ્ઞાન હોય, તો પણ ભક્તિથી શોભતું ન હોવાથી, ભક્તિ વગરનું હોવાથી તે જ્ઞાન શોભતું નથી. જ્ઞાનની શોભાથી જ્ઞાનીની શોભા થાય છે. એટલે કે જ્ઞાન ભગવાનના ભાવવાળું હોય તો જ જ્ઞાનીના મનને શાંતિ થાય. જો જ્ઞાનીઓને જલ્દી ભગવાન નથી મળતા, કેટલાય તપ કરવા પડે. આપણે પ્યોર કાઠિયાવાડી કહેવાય, ગોળાના ભગવાન. આજે એક વાર્તા સરસ સાંભળી, સાચી, 200 વર્ષ પહેલાની. કાલે અનુકૂળતા આવશે, ઠાકોરજી કૃપા કરશે, જીવતા રાખશે કાલે. કે ભાવ હોય ને તો ભગવાન મળે છે, જ્ઞાનથી નથી મળતા. પણ જ્ઞાનની સાથે ભાવ હોય તો વળી ઉત્તમ. તેના અજ્ઞાનની નિવૃત્તિ થવાથી પણ તેની શોભા વધે છે. એટલે કે તેની મનને શાંતિ થાય છે. જેવી રીતે દીપક પ્રગટાવવાથી ઘરનું અંધારું દૂર થાય અને પ્રકાશ થાય, તેવી જ રીતે જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મંગલાચરણ યાદ કરો. અને તે જ્ઞાન ભગવાનના ભાવવાળું હોય તો જ તે જ્ઞાનીની શોભા થાય છે. એટલે કે તેના અજ્ઞાનની નિવૃત્તિ થવાથી પણ તેની શોભા વધે છે. એટલે કે તેના મનને શાંતિ થાય. અજ્ઞાન દૂર થાય તો શાંતિ થાય. ઘણા ઓલું જ્યોતિષ કે જ્ઞાન જાણવા પાછળ કેટલી ડિગ્રી લખે, તો વાહવા કોની થાય એની? આમાં ભગવાનને કાંઈ લેવા નહીં તર દેવા. જેવી રીતે સોનાની પૂતળી હોય, પણ જો તેને કપડાં પહેરાવવામાં ન આવે તો શોભતી નથી. આજે પૂતળી નહીં, કપડાં પહેરાવીએ તો શોભે છે. તેવી રીતે જ્ઞાન ગમે એટલું ઊંચું હોય પણ એમાં જો ભગવાનનો ભાવ ન હોય તો શોભતું નથી. ભક્તિ વિનાનું જ્ઞાન શોભા ન આપે તો ભક્તિ વિનાના જ્ઞાનીને મનની શાંતિ કેવી? તમને ગમે જ નહીં, તમને જ્ઞાનીને પછી તમને શું મજા આવે? બોલો વલ્લભાધીશ કી. યમુનાજી માટે બધાના બહુ ફોન આવે છે, મેસેજ આવે છે. બસ હવે વ્રજમાંથી આવી મહારાણીમાની આજ્ઞા લઈ એક દિવસ નક્કી કરી ગોપાલ મિલે સોઈ દિન નહીં. આપણે કઈ મુહૂર્ત ન હોય, આપણે યમુનાજી માટે જ્યારે મોકલીએ ત્યાં લખીને, એ મોટું મુહૂર્ત.
વચ્ચે એક જણ મને કહેલા બેન આપણે વસંત પંચમી કરીએ. મેં મારા વાલા આપણે રોજ વસંત પંચમી છે. બધા બરાબર તૈયાર થઈ જાય, બધાને થોડો વિરહ થાય, મહારાણી માની આજ્ઞા લઈ આવીએ, વ્રજ માં આરોટ આવીએ, ગિરિરાજ બાવાની વિનંતી કરી આવીએ અને વલ્લભની અમી દ્રષ્ટિ લઈ આવીએ. પછી આવી અને તારીખ નક્કી કરીએ. એ પ્રમાણે બધા જ પછી ઓલા અકબર જેવું ન થાય. બીરબલે કહ્યું તા હોજ બધા દૂધથી ભરી દેજો. બધાને મનમાં એમ થયું બધા દૂધ નાખશે, આપણે પાણીનો લોટો નાખવાનો કોને ખબર પડવાની. સવારે હોજ જોયો તો પાણીથી ભરેલો હતો. એમ મારા વાલા એવું ન માનતા કે બધાય તો લખવાના જ, બધાય તો મેલ કરશે, આપણે એકને આવી ઓલી ન કરતા આપણે જે કરવાનું જ એ આપણા મહારાણીમાં માટે કરવાનું. આપણો ટેકો ગિરિરાજજીને ધારણ કરવા માટે ઠાકોરજીને જરૂરી છે. એમ આ કરવા માટે યમુનાજીને આપણા ટેકા જરૂરી છે. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. આજથી હવે 40 દિવસ દ્રઢઈના ચરણ નહીં બોલવાનો, કારણ કે ઠાકોરજીના ચરણારવિંદમાં વસ્ત્ર ઢાંક્યું હોય એટલે દાસ ભાવ નહીં, આજથી સખ્ય ભાવ. એટલે આ બોલવાનું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભા. જો આમાં આવ્યું વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાયે. તો આપણા યમુનાજી અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે એને આધિ દૈવિક સ્વરૂપમાં પાછા પધરાવવા માટે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગમીન બધા એક થવું પડશે. તો આપણને યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપના ફળ ચોક્કસ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ. બધા વૈષ્ણવને વસંત પંચમીના ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ.